સોશિયલ મીડિયાના વળગણના સમસ્યાનો ઉકેલ આસાન નથી. કોર્ટ પ્રતિબંધ મૂકે એટલે વળગણ બંધ થઈ જાય એમ માનવાની જરૂર નથી. કેલિફોર્નિયાના ક્રિપ્ટો, મેટા અને આલ્ફાબેટ જેવી જાયન્ટ ટેકનોલોજી કંપનીઓએ કહ્યું છે કે તમે જાણી જોઈને એવા ફીચર્સ બનાવો છો કે જેથી યુવાનોને ઓનલાઈનમાં રત રહેવાનું પ્રોત્સાહન મળે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરેને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવ્યા છે કે 18 વર્ષથી નાની ઉંમરના છોકરા-છોકરીઓને ફોન નીચે મૂકવાનું મન ન થાય. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ એ ત્રણેય સોશિયલ મીડિયા મેટા પાસે છે, જ્યારે યુટ્યુબ અને ગૂગલ આલ્ફાબેટ પાસે છે. મેટા અને આલ્ફાબેટ બંને એવા ફીચર્સ મૂકે છે કે તરુણીઓ તેના તરફ આકર્ષાય છે અને લાંબે ગાળે તેના વ્યસની બની જાય છે. તેઓ પછી હતાશા અને ડિપ્રેશનનો શિકાર બને છે. કોઈપણ કામમાં તેઓ એકાગ્ર થઈ શકતા નથી. દંડથી કોઈ ફરક પડવાનો નથી. કોર્ટે કહ્યું કે કેટલા ડોલર દંડ કરવો એ મહત્વનું નથી, પણ અમે આ કંપનીઓને કાયદા હેઠળ લાવવા માંગીએ છીએ. 16 વર્ષ કરતાં ઓછી વય ધરાવતા નાગરિકો માટે સોશિયલ નેટવર્ક પર પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પહેલો દેશ બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા છોકરા-છોકરીઓ ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સ્નેપચેટ અને થ્રેડ વગેરે વાપરી શકતા નથી. તેઓ નવું એકાઉન્ટ ખોલાવી શકતા નથી. તેમના જૂના એકાઉન્ટને ડીએક્ટિવેટ કરી નાખવામાં આવ્યા છે. કેટલીક સોશિયલ નેટવર્ક કંપની અન્ય કોઈ નામે સર્વર ચાલુ કરી યુવા વર્ગનું ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા કડક વોચ રાખી રહ્યું છે. આજકાલના 3 વર્ષના ટાબરિયા તેમના દાદા-દાદી કરતાં વધારે સારી રીતે મોબાઈલ ઓપરેટ કરે છે. કેટલાક 9% બાળકો સાયબર બુલિંગના ભોગ બનતા હોય છે. નાના બાળકોને મોબાઈલ જલ્લા કુટુંબીજન હોય છે. બાળકને ચૂપ રાખવા માટે, શાંત કરવા માટે એમના હાથમાં મોબાઈલ પકડાવી દેવાય છે. સોશિયલ નેટવર્કના વ્યસનને તમાકુના વ્યસન સાથે સરખાવવામાં આવ્યું છે. મેટા અને આલ્ફાબેટની આવક $બિલિયન હોય છે. 2025માં આલ્ફાબેટની ચોખ્ખી આવક $132 બિલિયન હતી, જ્યારે મેટાની ચોખ્ખી ઇન્કમ $60.46 બિલિયન હતી. એક 20 વર્ષની યુવતીના કથળેલા મેન્ટલ હેલ્થમાંથી મેટા અને આલ્ફાબેટ જવાબદાર છે એવો ચુકાદો આપી કેલિફોર્નિયાની કોર્ટે તાજેતરમાં બંને કંપનીઓને કુલ $6 મિલિયન દંડ કર્યો છે. અને આ જાયન્ટ કંપનીઓને $6 મિલિયન સતત સોશિયલ મીડિયા પર રચ્યા-પચ્યા રહેવાના વળગણને તમાકુના વ્યસન સાથે સરખાવવામાં